ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને અંકલેશ્વરના જીતાલી ગામ ખાતેના એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી ગોદાઉનમાંથી 94 લાખ રૂપિયાનો દારૂ કબજે કર્યો છે. ભરૂચ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે જીતાલી ગામ નજીક આવેલા માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દારૂનો જથ્થો લાવવામાં આવ્યો છે. આથી પોલીસે માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોદાઉનો ચેક કરવાનું શરૂ કર્યું હતું, જેમાંથી એક ગોદાઉનમાંથી 94 લાખ રૂપિયાનો વિદેશી દારૂ પરિવહન માટે ઉપયોગમાં લેવાતી પિકઅપ ગાડીમાં લાવવામાં આવ્યો હતો. જેમાં તપાસ કરતા રમેશ બિશ્નોઈ નામનો ઈસમ પણ ઝડપાયો હતો અને રમેશ બિશ્નોઈની તપાસ કરતા ખુલાસો થયો કે રાજસ્થાનની કુખ્યાત બિશ્નોઈ ગેંગ દ્વારા ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો, જેને લઈને અંકલેશ્વર તાલુકા ઔદ્યોગિક વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખીને દારૂનો જથ્થાનો સંગ્રહ કરી તેને વેચવામાં આવતો હતો. પોલીસે આ મામલે સુરેન્દ્ર બિશ્નોઈ, મહેતા સુરેશ, ઠાકરામ બિશ્નોઈ, ડેની, ગોપી, ચેતન, રાજેશ સહિત કુલ 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. જો કે ભરૂચમાં પણ હવે બિશ્નોઈ ગેંગ એ પગ પેસરો શરૂ કર્યો છે. ત્યારે હાલ તો એલસીબી પોલીસને મળેલી આ 94 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લીધા બાદ કુલ પિકઅપ ગાડી મળીને 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. એલસીબી પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે. 8 ફરાર આરોપીઓને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આ લોકો કોને કને દારૂ આપવાના હતા, અંકલેશ્વરના બુટલેગરો છે, ભરૂચના બુટલેગરો છે કે આજુબાજુના તાલુકાના બુટલેગરો છે, તે દિશામાં પણ એલસીબી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,